તો હેલો મિત્રો, તો તમે કેમ છો? મજામાં? તો મજામાં દેશો. તો આપણે જવાનું છે આજ વાડીએ માંડવી ખેંચવા. આપણે ચાવી ચાલુ કરીને નીકળી ગયા છીએ વાડીએ જવા માટે, કારણ કે આપણે હતી માંડવી ભેગી કરવાની, એટલે આપણે નીકળી ગયા છીએ હવે જવા માટે. અને આપણે પહોંચી ગયા છીએ હવે શોકમાં. આ છે અમારા નવદુર્ગા શોક. અહીંયા અમારે નવરાત્રી રમવામાં આવે છે દર વર્ષે. અને આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. હવે બસ વાડી હવે હાઈવે ઉપર જ આવેલી છે, એટલે આપણે પહોંચવા આવ્યા છીએ. તો આપણે પગી ગયા વાડીએ મિત્રો, અને આપણે જાપાની કડી ખોલ નાખી છે, એટલે આપણે આ ગાડી અંદર મેકવી પડશે હાલી. એટલે મેં પછી ગાડીનું ટેરિંગ પકડ્યું અને ગાડી કરી હાલતી. પાછી આપણે ગાડી અંદર મેકીને આપણે બંધ કરવાની હતી કડી, એટલે આપણે ગાડી આગળ લઈ લીધી છે જરીક. અને આપણે ગાડીનું સ્ટેન્ડ ચડાવીને આપણે કડી બંધ કરવા જવાનું હતું, તો આપણે કડી બંધ કરવા નીકળી ગયા છે અને કડી બંધ કરવાની છે. તો આપણે આવી ગયા છીએ કડી બંધ કરવાને. આપણે કડી દઈ દઈએ, કારણ કે અહીંયા આવે છે માલઢોર, એટલે માલઢોર બધું આવે અંદર ખાઈ જાય. એટલે આપણે કડી બંધ કરીને નીકળી ગયા વાડી તરફ જવા. અને આ આપણે આવી ગયું વાડીનું નેવડું. એટલે આપણે નેવડું પાર કરીને જવાનું હતું, એટલે નેવડું આપણે પાર કરી લીધું અને આપણે વાડીનો ઢાળ ચડવા મળ્યા છીએ. મિત્રો, હું પગી ગયો છું વાડીએ, અને વાડીએ કોઈ દેખાતું છે નહીં. મને એમ લાગે છે આ નીચલી તળીમાં છે. કાંઈ વાંધો નહીં, વાડીમાં ગમે ને ગોતી તો લેવું. મને આ ભાઈ કે તમે અત્યાર સુધી ક્યાં હતા? હું અત્યાર સુધી હતો ઘેરે, કારણ કે હું તો નીંદરમાં. મને કે કાંઈ વાંધો નહીં, હાલ ટ્રેક્ટર માથે ચડી જાય. એટલે હું ટ્રેક્ટર માથે ચડી જાઉં, કારણ કે આપણો વજન હતો 30 કિલો, એટલે માંડવી તૂટે નહીં. આપણને ટ્રેક્ટરમાં બેવાની મજા જ આવતી હતી. મને એક મનમાં વિચાર આવતા હતા કે મારો વારો ન આવે માંડવી ભેગી કરવાનો, નકર મારું તો હાવ પૂરું જ થઈ જાય. એટલે હું ટ્રેક્ટર પર ચડી ગયો કાંઈ ઘાસ. મારા બાપુ કે મને કઈ હેઠો બે, હેઠે તારું કામ છે, ત્યાં ઉપર ઊભું કાંઈ કામ નથી. હું કાંઈ વાંધો નહીં, હાલો હું આગળ હેઠો બેસી જાઉં, કારણ કે નીચે રાપમાં ગોતું થાય, એટલે આપણે એ હાથે કરીને કાઢવું પડે. અને હું પાણી લઈને નીકળી જાઉં ઉપલી તળીમાં જવા માટે, કારણ કે આ નીચે થઈ ગયું હતું પૂરું. અને આપણને વળી ગઈ ગરમી, એટલે આપણે પછી ઘડી કાંઈ બેસી ગયા, કારણ કે બેહું નહીં તો મારો જીવ વયો જાય. પછી હું નીકળી ગયો ઘર તરફ. તો મિત્રો, આપણે હેઠા કાઢી નાખ્યા છીએ. તો હવે જઈ ઘેરે, કારણ કે આપણી હાલત બગડી ગઈ છે હાવ. તો મળીએ હવે બીજા બ્લોગમાં. લાઈક ને ફોલો સબસ્ક્રાઈબ કરતા જઈજો.